જો ભાઈ અમારે શનેડાનો ભાઈ એક ફેર આખો કમ્પ્લીટ થઈ ગયો, ભરાઈ ગયો. જો અમારે રસનો ધોળિયો ભાઈ ચાલુ જ છે, જોઈ લો ભાઈ. આપણે દેશી ગળ લેવા માટે ભાઈ જો બધે આવી ગયા, પહોંચી ગયા સવારમાં બધું ભાઈ ગળ હે. જો અહીંયા હે ને અહીંથી ભાઈ હાઠિયું નાખે એટલે અહીંથી ઠેઠ આ બે કળાઓમાં થઈને ઓલા ટીમમાંથી ભાઈ જોવા નીકળે. જો ટીપમ જે રસ હોય ને એ હવે ને આમાં નવો રસ આવે ડાયરેક્ટ ચાલુ થઈ ગયું. પાછું જો ઉકળવા મીણી હવે જોઈ લો, કળા ઉકળવા મીણી પાછી રાખ્યો જ ઠરવા માટે. અને જો અહીંયા છે ને આપણે ભીલા છે ને ઠરી ગયો હતો ને એટલે આપણે ભીલા વાળી લીધા છે. મને ભીલા વળી ગયા આપણે એટલા બધા સરસ મજાના. તો અત્યારે ભાઈ છે ને આપણે કેટલો અહીંયા ગળ હતો સવારમાં બધા લેવાવાળા આવી ગયા ને, તો એમાં જ ન હોય ભાઈ જો આટલો વધ્યો. તો હેલો ફ્રેન્ડ, કે છો આપણો વેલકમ બેક મારા નવા વ્લોગમાં. તો તમારું બધાનું સ્વાગત છે અને હર હર મહાદેવ અને જય માતાજી. તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે હમણાં કેટલા ટાઈમથી આપણો વ્લોગ આવ્યો નથી ને હમણાં આપણે કેટલા ટાઈમ વ્લોગ ઉતાર્યો પણ નથી, કેમ કે આપણે કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયા હતા કે વ્લોગ ઉતારવાનો આપણી પાસે ટાઈમ જ નહોતો. તો ફાઇનલી આજે આપણી પાસે થોડો ઘણો ટાઈમ વધ્યો છે ને આજે વ્લોગ આવશે મસ્ત મજાનો. અત્યારે વાડીએ જવાનું હોય અને આજે આ દેશી ગોળ કેવી રીતે બને છે એ આખો વ્લોગ આજે આ ને આમાં આવશે આ વ્લોગમાં. તો બના રહીજો તમે. સરસ મજાનો જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાડીએ જવાનું છે. તો ચલો ચલતે હે વાડીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે મહાદેવના દર્શન કરીને ડાયરેક્ટ વાડીએ. અને હવે જો અત્યારે થોડો ચાલુ જ છે તો તમને બતાવું કઈ રીતે બધું થાય છે અહીંયા કામકાજ કેવું છે બધું. જોકે શુદ્ધ દેશી અહીં ગળ બનાવવામાં આવે અમારે અહીંયા. એને સેલિબ્રિટી વાળીને મળી લ્યો અમારે રૂપાળીને બાપો. એ ભાઈ આપણી પાસે હે ને સીધી નહીં હાલે, કેમ કે એ હે ને માથા જ ઉલેટ છે. આપણે હે ને વાળીએ કોક વાર આવીને એટલે જો આ બાજુ હે ને જો અહીંયા મમ્મી સોતા લે છે અને બેનને જો અહીંયા હે ને અમારે શેરીને ઢગલો કરી દીધો હતો એટલે હવે બેન અહીંયા શેરડી નાખે. એક જ વાર ભાઈ સોતો આપણે નાખવાનું રહે. એક વાર શેરડી નાખીને એટલે બીજી વાર બધા સોતો નીકળી જાય ડાયરેક્ટ વિયો છે. એક વારમાં બધો રહ નીકળી જાય. અને જો અમારે રસનો ધોળિયો ભાઈ ચાલુ જ છે, જોઈ લો. આ એક ટીપું ભણે એટલે ભાઈ એક કુંડી અમારે ગળ ગણાય. અને અહીંથી ડાયરેક્ટ મોટરથી અહીંયા ડાયરેક્ટ અહીં આપણે વિડીયો બતાવી તમને હમણાં પાછો એ વ્લોગ ઉતારી એટલે અહીં જો એક કુંડી અમારે રસ ભરાઈ ગયો ફાઇનલી. અને જો અહીંયા રસનો આપણે સોતાનો અહીં ઢગલો થાય છે. અને જો અહીંયા અત્યારમાં ભાઈ આપણે દેશી ગળ લેવા માટે ભાઈ જો બધે આવી ગયા, પહોંચી ગયા સવારમાં. કેમ કે મેં જે કાલે છે ને ગળ કાઢ્યો હતો ને એ જે આજની તારીખમાં છે ને મેં પ્રમદી ગળ કાઢ્યો હતો ને એ કાલે બધોય પૂરો થઈ ગયો છે. ને હવે કાલે જે ગળ કાઢ્યો ને અત્યારમાં જો લેવાવાળા બધા આવી ગયા તો હમણાં કદાચ આજની તારીખમાં બધોય ગળ આજે પૂરો થઈ જાય. થોડો ઘણો રહેતો હું કેમ કે કાલ સાંજે ને તે કોથળીઓ મૂકી જાય છે કે ના ચોખી ચોખી રાખી દીધું તમે, અમે આવીને લઈ જાઓ. હું કેમ કે માણસને એમ છે પૂરો થઈ જાય એટલે હે ને બધા રાખી જ દેશે. ડિમાન્ડ એટલી ગળની હે ભાઈ દેશી. અને ભાઈ જો આમાં ડાયરેક્ટ ને કળામાંથી ડાયરેક્ટ ગળ ઉતરે ને એ બધું ડાયરેક્ટ ને આ આપણે થળામાં નાખવાનું રહે. અને જો કાલે મેં ગળ કાઢ્યો હતો ને અત્યારે પપ્પાની બધા હે ને જોખે છે. અને થોડો ઘણો જો કોથળી મેં તમને કીધું હતું ને એ જો કોથળી ભરીને અત્યારે રાખી દીધો છે. અને આ બધા જો અત્યારે લેવા આવી છે ગળ લેવા. જો બધું ભાઈ ગળ હે નાનો હોય ને અડધો કરી નાખો. 1 કિલો કાઢવાનો છે. અને અહીંયા ભાઈ આપણે માતાજીનું સ્થાપન કર્યું છે ગણપતિ દાદાનું. ફાઇનલી ભાઈ આપણે હવે ગળ ને એવું બધું જોખી દીધું છે. અને હવે આપણે આજે આપણે વાતું નહીં પણ આજે આપણે કામ બોલ છે, કેમ કે આજે આપણે કામ જ કરવાનું અહીંયા. એટલે આપણે લોગ નહોતા બનાવી શકતા કેમ કે અહીં કામ એટલું બધું કરવાનું હોય ને એટલે. તો ભાઈ હવે છે ને આપણે શનેડો મૂકી આવ્યા છે. જો તમને બતાવો ભાઈ આપણે શેરડીનો શનેડો અહીં મૂકીએ. સવારમાં વહેલા આવીને છે ને શનેડો મૂકી ગયો હતો. તો ભાઈ હવે આપણે ભરવાનું અત્યારે કેમ કે શેરડી થોડી ઘટે એમ છે. કેમ કે આખો દિવસ છે ને શનેડા શેરડી અહીં ભરીને હવે અહીંયા ઠલવવાની આપણે કુંડીઓ ભરવાની આખો દી ગળ જ બનાવવાનો છે. અને જો કેટલી શેરડી અમારે ફોલેલી પડી તમને બતાવું. એક ઢગલો અહીંયા પડ્યો છે
પછી અહીંયા એક બે ઢગલા, ત્રીજો ઢગલો, પછી ચોથો, પાંચમો અને અહીંયા છઠ્ઠો, 6 ઢગલા ભાઈ શેરડીને આપણે પડ્યા છે. અને આપણો ભાઈ જો કેટલો અડધો વાળ કપાઈ ગયો છે ને હવે થોડોક એવો વાળ જે થોડોક એટલે અડધો જેવો જે વધ્યો આપણો વાળ. ફાઇનલી ભાઈ જો આપણે અહીંયા શેરડી ભરવાની છે. જો સનેડો અહીંયા રાખી દીધો છે અને આ ઢગલો ભાઈ અત્યારે આપણે ભરવાનો છે. તો હાલો હવે આપણે ચડી જાવી કામ ઉપર પાછા. તો ફાઇનલી ભાઈ અમારે એને ફેરો ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો તમે આખો ફેરો ભરાઈ લીધો. જો ભાઈ અમારે સનેડાનો ભાઈ એક ફેરો આખો કમ્પ્લીટ થઈ ગયો છે, ભરાઈ ગયો. હવે આપણે સનેડો ચાલુ. ફાઇનલી આપણે છે ને જો એક ફેરો મારી દીધો અને શેરડી બધી ઉતારી નાખી હેઠી અને પાછું ભાઈ કુંડી છે ને આપણે ભરવાનું કરી દીધું ચાલુ. જો પાછો ભાઈ રનો ધોરિયો ચાલુ થઈ ગયો. પપ્પા ચોથા લે છે અને આપણે 2 કળાઓ ભરાઈ ગઈ રહની, 1, 2 અને આ ત્રીજી હવે ભરાવાની ચાલુ થઈ ગઈ છે. અને જો ચીમની માથીને ધોવા નીકળવાનું ચાલુ થઈ ગયા કેમ કે હે ને જો અહીંયા હે ને અહીંથી ફાટ્યું નાખે એટલે અહીંથી ઠેઠ આ 2 કળાઓમાં થઈને ઓલા ચીમનીમાંથી ધોવા નીકળે. જો જો આ 2 હમણાં કળાઓ ભાઈ કલાક 1.5 કલાકમાં ભાઈ 1 કળાઓ ભાગી જાય. 2 નહીં કદાચ 1 તો ભાગી જ જાય. અને પાછું હવે છે ને આપણે શેરડીનો ફેરો ભરવા જવાનું હોય. તો હાલો જાવી પાછા શેરડીનો ફેરો ભરવા માટે. પાણીનું પી લીધું. ચલો ચલતે હે. આપણે છે ને પહેલી કળા ઉતરી ગઈ છે. જો તમને બધાને બતાવું. જો આ કળાનો રહ હોય ને એ આ કળામાં ગયો જાય અને આનો જે ગળ થઈ ગયો ને એ છે ને અહીંયા જો આપણે જો અહીં કળા ઉતારી નાખી છે. મને તમને બતાવો અત્યારે અહીંયા પપ્પાને માલ ખાપે એટલે જો હવે હે ને આપણે આ પીપળમાં જે રસ હોય ને એ હવે ને આમાં નવો રહ આવે ડાયરેક્ટ. બધા 1 ગ્લાસ પીવું. અમે ટીપણા ખાલી કરી રસના. કળાઓ ભાઈ પાકવાનું ચાલુ થઈ ગઈ. પાછો જો ઉકળવા માંડી હવે. જોઈ લો કળા ઉકળવા માંડી પાછી. અને આ જે ઉપરની તળ છે ને એ લઈ લેવાનું. એ મેલ કહેવાય એટલે એ પાછી લઈ લેવાની હમણાં. હવે જો ભાઈ આપણે કળા છે ને એમાં નાખી દીધી થડામાં, પણ હજી છે ને ગળ જે જામ્યો નથી સરખો એટલે અને એટલે છે ને રાખ્યો જ ઠરવા માટે. અને જો અહીંયા છે ને આપણે ભીલા છે ને ઠરી ગયો હતો ને એટલે આપણે ભીડા વાળી લીધા છે. સરસ મને ભીલા વળી ગયા આપણે એટલા બધું સરસ મજાના. જો આજનું હોય ને આખો દિવસનું આપણે આ જ કામ કરવાનું. શેરડી હારવાની, પછી પાછી રહ કાઢવાનો, રહમાં એક કળામાં બીજી કળામાં નાખવાની અને પછી કળા પાકી જાય એટલે આપણે અહીંયા થળા હોય ને થળામાં નાખવાની, થળામાં ફૂંકાવા દેવાનું અને પછી આપણે ભીલા વાળી લેવાનું. આખો દિવસ આપણે એ જ કામ આજે કરવાનું હોય. અને હવે જોઈએ આગળ જે શું શું આવે છે. તમે તો અત્યારે ભાઈ છે ને આપણે કેટલો અહીંયા ગળ હતો સવારમાં બધા લેવાવાળા આવી ગયા ને તો એમાં જ ન હોય ને ભાઈ જો આટલો વધ્યો બધો ભાઈ. ફાઇનલી આપણે ગળ છે ને એક દિવસમાં બીજા દિવસે આપણે ગળ પૂરો થઈ જાય છે. અહીંયા છે ને એક દિવસ આપણે ગળ રહેતો નથી અત્યાર સુધીમાં. એવું માણસને ખબર પડે ને કે અહીંયા ગળ મળે છે એટલે એ બીજા દિવસે જેથી બનતું હોય ને તે દિવસે ગળ ન દેવાય અમારે. તોય માણસ કોઈ આવે એમ કહે કે ભાઈ અમને એને દઈ દો, અમારે બહારથી એવા જે અમારે જોતો હોય તો અમે એને છે ને પેલી કલરનો જે વિતરો હોય ને એ અમે દઈ દેવી. પણ પહેલા દિવસે કદાચ ન દે હું કેમ કે એ જે ઢીલો હોય એટલે. તો અત્યારે ભાઈ જો અમારે ને કાલે અમે જે કળા ઉતરી હતી જેટલી પણ એ બધો એનો ગળ આજે પૂરો થઈ ગયો. થોડોક એવો વધ્યો છે 1 જ 2 કળાનો કે ભાઈ એટલું હવે ગળ છે.
તો બન્યા રહીજો અમારા બ્લોગમાં. ફાઇનલી ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે 3:30 અને અત્યારે કડાઈ ઉતારવાની હતી, હવે ઉતારી લીધી છે. અને હવે આજે તો જમવાનો ટાઈમ પણ 2:30 વાગે આવી ગયો. 2:30 વાગે જમીન અને પાછા કામે ચડી ગયા છે. હવે જો કે પહેલાં તો આપણે શેણાડો મૂકી આવ્યા હતા, એટલે જો બેનની છે ને ભરવાનું કામ ચાલુ કરી દીધું. કેમ કે કડા ઉતરીને પછી ગળ છે ને ફટાફટ એને પાછો છે ને થોડીક વાર એને ઠરવા દે ને પછી ભીલા બાંધવાના હોય, એટલે એ આ કામ આપણે પૂરું કરીને હવે જો આપણે શેણાડો મૂકી ગયા હતા તો હવે એ શેણાડો લેવા આવ્યા. જો મમ્મીની બધા ભરે છે અને જો ભરાઈ ગયો. કેમ કે હવે અહીંયા કુંડી ભરવી છે ને અહીંયા શેરડી છે નહીં, એટલે હવે પેલા આ શેણાડો અહીંયા ખાલી કરી છે ને પછી કુંડી ભરવાનું પાછું ચાલુ કરી છે ને ત્યારે પાછી કડાવું પાછી થાય પાકવાનું કામકાજ. એટલે